જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ઐતિહાસિક ઘડીનું કાઉન્ટડાઉન આજથી શરૂ થઈ ગયું। જી હા, અમે વાત કરી રહ્યા છીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે અને TV9 ને મળી સૌથી મહત્વપૂર્ણ માહિતી। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રાહ જોવાઈ રહી છે ત્યારે TV9 પાસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજનની માહિતી છે। આજે રામ મંદિરમાં પ્રાયશ્ચિત અને કોટી પૂજન વિધિ કરાશે। પૂજન વિધિ દ્વારા અયોધ્યામાં મહોત્સવની શરૂઆત થશે જે 22 જાન્યુઆરી સુધી ચાલશે। પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનમાં 121 આચાર્ય છે હાજર રહેશે। અનુષ્ઠાનની વિધિ ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ અને આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિત કરશે। પ્રાણ પ્રતિષ્ઠા યોગ શુભ અભિજીત મુહૂર્તમાં સંપન્ન થશે। શાસ્ત્રોક્ત પદ્ધતિ અને પ્રાણ પ્રતિષ્ઠા પહેલાની તમામ પરંપરાઓને અનુસરવામાં આવશે। પ્રાણ પ્રતિષ્ઠા પહેલાના પૂર્વ શુભ સંસ્કારોની પણ વિધિ શરૂ કરાશે। તો અમારા સંવાદદાતા વિધિ છે અયોધ્યાથી જોડાઈ ગયા છે। વિધિ, જે રીતે આજથી અયોધ્યામાં જે પ્રસંગો છે એની શરૂઆત થવા જઈ રહી છે, આજે 16 જાન્યુઆરી છે, વિધિ વિધાન સાથે તમામ પૂજા વિધિ કરવામાં આવશે અને 22 જાન્યુઆરી સુધી આ તમામ જે પૂજા વિધિ છે એ ચાલુ રહેશે અને 22 તારીખે જે મુખ્ય વિધિ છે એ કરવામાં આવશે। અત્યારે તમે કયા દ્રશ્યો જોઈ રહ્યા છો? અત્યારે કઈ પૂજા વિધિ થઈ રહી છે? શું છે ત્યાં સમગ્ર માહોલ? જિજ્ઞાસા, અત્યારથી એટલે કે આજથી જ ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે અને અવધમાં અત્યારે દિવાળી જેવો માહોલ છે। આજે પ્રાયશ્ચિત અને કુટી પૂજન છે। કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં પોતાના દ્વારા જો કોઈ જીવનમાં કુકર્મ થયા છે, પાપ થયા છે, તો સૌથી પહેલા તેની ક્ષમા પ્રાર્થના માંગવામાં આવતી હોય છે અને એ બાદ ઉત્સવોની શરૂઆત થતી હોય છે। આજે એ મહત્વપૂર્ણ પૂજા વિધિ થશે। પણ હું અત્યારે હનુમાનગઢી વિસ્તારમાં છું અને તમે જુઓ અહીંયા અત્યારે જે લોકો આવ્યા છે તે ઝાંસીથી રામશિલા લઈને આવ્યા છે। આપણને એ કથા ખબર છે કે જે શિલા પર રામ લખા એ શિલા પાણીમાં તરતી ગઈ અને તેનાથી રામ સેતુનું નિર્માણ થઈ ગયું અને એ જ શિલા અત્યારે અહીં અયોધ્યામાં ભગવાન રામની નગરીમાં છે। મારી સાથે કેટલાક લોકો છે, એમની સાથે વાત કરવી છે। आप लोग कहां से आए हैं, जरा बता दीजिए वरदर्शन। आए हुए हैं हम और ये रामशिला है जिसमें हमारी भक्ति प्रकट होती है और ये पानी के ऊपर तैरती है जब इसे डालते हैं। इसमें भारी भी है लेकिन तब भी ये तैरेगी। अच्छा, आप लोग झांसी से रामेश्वरम से ये लेकर आए शिला? बिल्कुल बिल्कुल। और अब ये हम झांसी से यहाँ पर क्यों लेकर आए हैं, क्योंकि राम की नगरी और यहाँ पर हम इसके मतलब कि पूजन कराना चाहते थे तो इसीलिए हम यहाँ पर लेकर आए हैं। तो जिज्ञासा, તમે સાંભળ્યું કે જે પ્રકારે રામેશ્વરમથી રામશિલા અહીં આવી પહોંચી છે, જય શ્રી રામનો નાદ અત્યારે અવધની ગલીએ ગલીએ ગુંજી રહ્યો છે અને દિવાળીથી ઓછો માહોલ નથી। સંપૂર્ણ અયોધ્યા રામમય છે અને આજથી જ્યારે ઉત્સવોની શરૂઆત થતી હોય અને એ ઉત્સવોની વચ્ચે આજે સૌથી પહેલા ક્ષમા પ્રાર્થના થશે। આજે સૌથી પહેલા પ્રાયશ્ચિત કરવામાં આવશે। જીવન દરમિયાન જે કોઈ પણ વ્યક્તિથી જાણતા પાપ થયા છે પહેલા તેની ક્ષમા પ્રાર્થના અને ત્યારબાદ અનુષ્ઠાનનો પ્રારંભ। એટલે આજે પહેલા ક્ષમા પ્રાર્થના અને ત્યારબાદ 22મી તારીખ સુધી ઉત્સવ ચાલશે। 22મી તારીખે મુખ્ય ઉત્સવ હશે પરંતુ હવે એક સપ્તાહનો સમય જ બાકી રહ્યો છે અને એ પહેલા અયોધ્યામાં અત્યારે શ્રદ્ધાળુઓની ભીડ પણ એટલી છે, દરેકની વચ્ચે એક જ નારો અત્યારે જય શ્રી રામનો ગુંજી રહ્યો છે। આખું અયોધ્યા અત્યારે રામમય થઈ ગયું છે। જિજ્ઞાસા, બિલકુલ વિધિ, એટલે આપ પણ ઘણા દિવસથી ત્યાંથી રિપોર્ટિંગ કરી રહ્યા છો, આપને લાવો મળ્યો છે અને ઘણા લોકો છે એ ત્યાં મોટી સંખ્યામાં આવી રહ્યા છે પરંતુ અત્યારે શ્રદ્ધાળુ માટે દર્શન લગભગ કંઈક 20 અને 21 તારીખે બંધ રાખવામાં આવ્યા છે। સમગ્ર વિધિ શું વિગતો છે અને ખાસ કરીને અત્યારે જે વિધિ વિધાન થઈ રહ્યા છે એમાં લોકોનો માહોલ અને લોકોનો ઉત્સાહ છે એ કેટલો બમણો થઈ ગયો છે જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે પ્રાણ પ્રતિષ્ઠાના? જિજ્ઞાસા, ખાસ વાત એ છે કે 20 અને 21 દર્શન નહીં થાય। 17મી તારીખથી જે મુખ્ય મૂર્તિ છે તેને ચોક્કસપણે ત્યાં મંદિરમાં લઈ જવામાં આવશે પરંતુ જે અત્યારે રામલલ્લાના દર્શન જે અસ્થાયી મંદિરમાં થઈ રહ્યા છે એ દર્શન 20 અને 21 નથી થવાના અને એટલે જ અત્યારે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે। અહીં હું જોઈ રહું છું કે કેટલા બધા લોકો અહીં દર્શનાર્થે પહોંચ્યા છે અને આપ ક્યાંથી આવો છો કાકા? હું રાજુલા તાલુકાનો મોટી ખેરાલી ગામથી આવું છું। अच्छा, અહીં दर्शन કરવા આવ્યા છો? हाँ, अमरेली जिलो मेरा। हाँ, दर्शन करवा। अच्छा काका, ये जरा इधर आइए, हमें बताइए राम जी के बारे में। सबसे पहले भगवान राम के बारे में बताइए क्योंकि अभी तो उत्सव की शुरुआत हो गई है। हम बता रहे हैं, जब भगवान श्री राम को विश्वामित्र अपनी यज्ञ रक्षा के लिए ले जा रहे थे, जनकपुर ले जा रहे थे ब्याह कराने के लिए, तो दशरथ महल से निकलते हैं तो जैसे यहाँ आते हैं फूलों की वर्षा देवताओं ने किया। और जब हनुमान जी
लक्ष्मण को शक्ति लगी लंका में, तो हनुमान जी जब धौलागिरी पार कर ला रहे थे। आप कहाँ से आए हैं? मैं जौनपुर जिला अच्छा, कुछ सुना दीजिए हमें, भगवान राम का कुछ सुना दीजिए। हाँ। भजन सुना दीजिए। भजन सुनाओ। नमामि रामं मनसा शिरस्सु, नमामि भरतं रामानुजं च, नमामि लक्ष्मण शत्रुघ्न सहितं, नमामि सीतां समजायमानः। गौ गंगोत्री पंच प्रयाग, हरिद्वार ऋषिकेश तीर्थ प्रयाग, काशी हरिहर क्षेत्रो पुनीतम, तेसु पुनीता प्रयाग प्रयाग। તમે જો અયોધ્યાની મહત્તા શું છે તે કહી રહ્યા છે, હું તમને દ્રશ્યો બતાવું તો પણ તમને અંદાજ આવશે કે અહીંયા અત્યારે શ્રદ્ધાળુઓ કેટલા દૂર દૂરથી આવી પહોંચ્યા છે। આખો વિસ્તાર એવો છે કે જ્યાં અત્યારે આખી એ નગરી રામમય થઈ ગઈ છે। कहाँ से आए हैं आप? बस्ती से। अच्छा, बस्ती से आए दर्शन के लिए। તમે જુઓ જિજ્ઞાસાઈ, પાછળના જે દ્રશ્યો તમને દેખાશે, ભગવો ધ્વજ દેખાશે, રામમય આખી એ નગરી દેખાશે અને આ આખો એ હનુમાનગઢીનું જે પરિસર છે, આસપાસના જે દ્રશ્યો છે, आप बताए गुरुजी, आज से तो उत्सव शुरू हो गया है। जी जी, उत्सव शुरू। हम मधुबन दास पुजारी हनुमानगढ़ी, हाँ। हम यहाँ के पुजारी जी हैं। आज हनुमानगढ़ जी के महाराज के यहाँ भी विशेष पूजन शुरू हो गया है। आज से जो है, आज का जो पूजन है वो जो यजमान लोग होंगे उनका प्रायश्चित का है। तो आज वो प्रायश्चित में एक कर्म होता है कि जो जाने अनजाने भूले बिफड़े जो भी उनसे हैं पुण्य या पाप जो भी हुए हों जाने अनजाने, चूँकि मानसिक रूप भी का भी एक पाप माना जाता है, तो आज उन्हें शुद्धिकरण हो करके उसके बाद में जो है कल से श्री गणेशाय नमः हो करके, चूँकि अभी जो है विघ्नेश्वर जी का पूजन होना है, पिंडारक जी का पूजन होना है, और ये दफो दिशाओं के जो देवता हैं इन सब की जो है दिग्पाल लोगों की पूजा होनी है। तो इसलिए जो है अब यहाँ पर आज हनुमान जी के यहाँ तो झूम झूम नाच रहे वीर हनुमाना, झूम झूम नाच रहे वीर हनुमाना। ये अयोध्या की वही दशा है आज कि जो है भगवान राम जब वन से आए थे, जितना उत्सव था आज उससे भी कई गुना, चूंकि वो अपने आज ટાટ છે। ભગવાન રામ જ્યારે વનવાસ બાદ જ્યારે આવ્યા ને એના કરતા પણ અનેક ગણો ઉત્સાહ છે એવું અહીં અવધના લોકો પણ કહી રહ્યા છે, બહારથી આવેલા લોકો પણ કહી રહ્યા છે કે ત્રેતા યુગમાં જે પ્રકારે ઉત્સાહનો માહોલ હતો કે જ્યારે ભગવાન શ્રી રામ વનવાસ બાદ અયોધ્યા આવ્યા એના કરતા તો લાખ ગણો ઉત્સાહ અત્યારે અવધની નગરીમાં છે। બિલકુલ બિલકુલ વિધિ, ખૂબ ખૂબ આભાર આપનો। અને દિવસ દરમિયાન પણ ત્યાં કઈ કઈ પૂજા વિધિ થઈ રહી છે, પડે પડની જે જાણકારી છે આપના પાસેથી મેળવતા રહીશું। પરંતુ અત્યારે જે રીતે અમારા સંવાદદાતા વિધિ તમામ જાણકારી આપી રહ્યા હતા કે પ્રાયશ્ચિત અને કુટી પૂજનનું જે આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને ત્યાંના જે શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે એમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે।